ચાલો ધોરણ 8 અને 14મો પાઠ છે સાકરનો શોધનારો. એ આપણે એના બે ભાગ જોઈ લીધા હતા. ત્રીજો ભાગ બાકી હતો આપણે, બરાબર. હવે ત્રીજો ભાગ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું, એટલે ધ્યાન આપણે એમાં આપીશું. પેજ નંબર 22. બે ભાગ સુધી આપણે જોયું હતું કે અંજનની આ પાઠમાં વાત કરવામાં આવી છે. નિખિલ રાય છે એ પોતાના પુત્ર અંજનને ખીજાય છે. એની બાળ સહજ પ્રવૃત્તિઓ નિખિલ રાયને ગમતી નથી. એ બાળ સહજ પ્રવૃત્તિઓને તોફાનનું નામ આપે છે. હવે ત્રીજા ભાગમાં કહે છે કે નિખિલ રાય અને ભાસ્કર રાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. દીવાનખાનું એટલે કે બેઠક ખંડ આપણો જે હોય, આપણા ઘરમાં બેઠક ખંડ હોય ને, એ સુશોભિત એટલે કે સારી રીતે શણગારેલો એવા દીવાનખાનામાં આવે છે. નિખિલ રાય આરામ ખુરશીમાં અધર બેસે છે. ભાસ્કર રાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે, એટલે હિંચકા ખાય છે. ઝૂલતી ખુરશી આવે ને, લાકડની આવે, જોઈ હશે તમે બધાએ. હવે ભાસ્કર રાય કહે છે કે જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હોય છે. ભાસ્કર રાય કહે છે કે જે નિખિલ રાયના મિત્ર છે ને, અને નિખિલ રાય કોણ હતા? તો કે અંજનના પિતાશ્રી. એટલે ભાસ્કર રાય કહે છે કે જો તમે જોયું ને કે હું આવ્યો એટલે કેટલો ખુશ મિજાજમાં આવી ગયો, કેટલો હસતો ચહેરો થઈ ગયો એનો. એને તમારી બીક લાગે છે, તમારથી ડરે છે. પહેલા તો નિખિલ રાય ભાસ્કર રાય સામે જોઈ રહે છે આ બધું સાંભળીને, પણ પછી બચાવ તરીકે બહાનું કાઢે છે. કેવું બહાનું કાઢે છે? નિખિલ રાય કહે છે કે ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. એમાં મારો કઈ વાંક નથી, મને દોષ દોમાં. અંજુના લક્ષણ તમે જાણતા નથી. એના લક્ષણો ખૂબ ખરાબ છે. એ તોફાની છે. મહિના દાડા પહેલા એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂકો કરતો હતો. મોટો કોલસાનો એક ગાંગડો લઈ અને ભૂકો કરતો હતો. આવા એના તોફાન છે. આ શું કરવાની જરૂર છે? તો ભાસ્કર રાય પૂછે છે કે શા વાસ્તે, શેના માટે એ ટુકડા કરે છે? એ તમે જાણવાનો પ્રયત્ન કર્યો કે એવું શા માટે કરે છે? તો નિખિલ રાય કહે છે કે મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું છે. કે એણે ક્યાંકથી એવું વાંચ્યું છે કે ભાઈ કોલસામાં સાકર બને છે, અને એટલે એમાંથી સાકર શોધતો હતો. એટલે આપણે પાઠનું ટાઇટલ છે સાકરનો શોધનારો. આવું ક્યાંક એને વાંચ્યું હોય છે કે ભાઈ કોલસામાંથી સાકર મળે છે, એટલે એ કોલસાનો ભૂકો કરીને સાકર ગોતવાનો પ્રયત્ન કરતો હતો. આવું એકવાર નથી બન્યું, નિત્ય નવા હુનર. એ કે આવું એકવાર બન્યું હોય તો હજી જવા દો, પણ આવા હુનરો જ કર્યા રાખે છે, આવી જ કલા કારીગીરી કર્યા રાખે છે. કેટલાક મારે તમને એના દોષો ગણાવવા. મારે તો ક્યાં સુધી આંખ આડા કાન કરવા. રૂઢિપ્રયોગ આવ્યો, આંખ આડા કાન કરવા. આવે જ ને રૂઢિપ્રયોગો? તો આંખ આડા કાન કરવા શું અર્થ થાય એનો? ચાલો માનસી વાત ધ્યાનમાં ન લેવી. આંખ આડા કાન કરવા એટલે કે કોઈ ઘટના બને છે આપણી સામે, છતાં આપણે એમાં ધ્યાન ન આપીએ, જતું કરી દઈએ. એમ નિખિલ રાય છે એ એમ કે છે કે મેં એના કેટલા બધા તોફાનો જતા કર્યા છે, આંખ આડા કાન કર્યા છે, એની વાત ધ્યાનમાં નથી લીધી. આવા તો અસંખ્ય તોફાનો છે. હવે આનો વાક્ય પ્રયોગ કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? મુસ્કાન, વાક્ય પ્રયોગ કરજી. આંખ આડા કાન કરવા. ઘણા વિદ્યાર્થીઓ લેસન કરતા નથી, છતાં સાહેબ આંખ આડા કાન કરતા હોય છે. ઘણી વાર તમે એવું વિચારતા હોય કે સાહેબને ખબર નથી, લેસન નથી કર્યું, આપણે જાતું કરી દીધું હોય. તો એનો અર્થ એ થયો હોય કે સાહેબે આંખ આડા કાન કરીને વાત ધ્યાનમાં ન લીધી હોય, કેમ કે એ વિદ્યાર્થી ક્યારેય લેસન કરતો જ નથી, તેમાં સમય બગાડવા માંગતા ન હોય, તો શિક્ષક ક્યારેક આવું કરી શકે, બરોબર. પછી તો કે ઘરે હું તોફાન કરું છું તો મારા પિતા આંખ આડા કાન કરે છે. એ તોફાનથી તમારા તોફાન એને ગમતા નથી, તમારા પિતાને, પણ છતાંય એ એવું સમજે છે કે બાળક છે, આજે નહીં તો કાલ સમજી જશે, તમારી ઉપર છોડે છે, બરોબર. એટલે આવા રૂઢિપ્રયોગોના વાક્ય પ્રયોગો પણ તમારે શીખવાના છે અને સમજવાના છે, બરોબર. પછી આગળ કે છે હવામાં હાથ વીંજીને કે છે એમાં ભણવાનું તો નામ જ ન મળે. ભણવું તો એને ગમતું જ નથી, અને નકામાં થોથા જડે ને એની પાછળ ઉજાગરા કરે. થોથા જડે એટલે કે બિનજરૂરી પુસ્તકો વાંચ્યા રાખે છે,
અને એમાંથી જે કાંઈ જ્ઞાનની વાત મળતી ન હોય છતાં એવા કામ કરે છે. પણ આવું નિખિલરાયને લાગતું હતું. ખરેખર અંજન એવો હતો નહીં. અંજન છે એ તો વ્યવહાર ઉપયોગ કરતો હતો. જો બે રંગોનું મિશ્રણ કરવા માટે એને ભલે એ શાહી ઢોળી હતી, એ નુકસાન કહેવાય, પણ એ નુકસાન એને શેના માટે કર્યું હતું? સમજવા માટે, શીખવા માટે. બરોબર. હવે ભાસ્કરરાય કહે છે ભાઈ તમારી ભૂલ થાય છે. હવે ભાસ્કરરાય એને સમજાવે છે કે નિખિલભાઈ તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદર ફીટાડ્યું, એ પ્રશ્ન કર્યો એને કે ભાઈ ભણવા જે ભણી ગણી અને નકરા પુસ્તકો જ વાંચે છે, પુસ્તકોમાં જ રેચા પૈચા રહે છે, એણે વળી જિંદગીમાં શું કરી નાખ્યું છે? એનું શું એવું ભવિષ્ય છે? ઘણા એવા પણ વ્યક્તિઓ છે કે જે ભણ્યા છે, માત્ર પુસ્તકનું જ્ઞાન લીધું છે પણ વ્યવહારનું જ્ઞાન લીધું નથી, તો એ આગળ વધી શકતા નથી. એવાય ચોટે ચોટે રજળે છે. ચોટે ચોટે એટલે શેરીએ આવા વ્યક્તિઓ તમને જોવા મળશે કે જે ભણી ગયા છે પણ ગણ્યા નથી, ભણ્યા પણ ગણ્યા નહીં, એવું આપણા વડીલો કહે છે. કે ને આપણા વર્ગમાં કાયમ પહેલા 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રૂપિયા મળે છે. કે આપણે જ્યારે ભણતા ત્યારે આપણી સાથે રાજારામ ભણતો, એ રાજારામ છે એને એ 1 થી 5 એનો નંબર આવતો જ્યારે વર્ગમાં હતો, ત્યારે ભણતો ત્યારે. પણ અત્યારે એને 35 રૂપિયા મળે છે. કંઈ લાંબુ એ કમાઈ શક્યો નથી. પેલા છેલ્લે બાકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો હોય, એની જગ્યાએ છેલ્લી બેન્ચે એક રામલાલ બેહતો, તમને યાદ હોય તો એ અત્યારે લોખંડના ધંધામાં બંગલો બંધાવી લીધો છે. એટલો એ સફળ થયો છે. એટલે ભાસ્કરરાય છે એ નિખિલરાયને સમજાવવા માંગે છે કે માત્ર પુસ્તકીય જ્ઞાન છે એ મેળવવાથી કોઈ વ્યક્તિ સફળ થતો નથી, પણ તમારી વિવેક બુદ્ધિ, કુનેહ બુદ્ધિ, કોઈ બીજા કાર્યોમાં, બીજી કોઈ કાર્યોમાં તમે કુશળતા બતાવો, માત્ર અભ્યાસ સિવાયની કોઈ પણ કાર્યોમાં, તો એમાં પણ તમે કુશળ થઈ શકો, તો સારા કારીગર બની શકો અને સારા એવા પૈસા કમાઈ શકો. બધું આપણી આંખ આગળ છે, આ બધું આપણે જોઈએ જ છીએ. નિખિલરાય ગરમ થઈને કહે એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો. નિખિલરાય હજી સમજતા નથી, કે છે ગરમ થઈને કે એને લોખંડમાં રામલાલે બંગલો બંધાવ્યો, તો મારે હું એને લોખંડના કારખાનામાં મોકલવો? તો ભાસ્કરરાય હસીને જવાબ આવે છે, ગુસ્સે ન થશો. ગુસ્સો છે એ વિનાશનું કારણ છે. ગુસ્સે ન થાવ, પહેલાં સમજો, શાંત થાવ. પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો. એનામાં જે બુદ્ધિ ને શક્તિ છે એને તમે રૂંધવાનું કામ ન કરો, પણ એને વેગ આપવાનું કામ કરો. એને સમજાવો, એને પ્રેમથી અભ્યાસ તરફ વાળો, એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં એને જવા દો. કે જ્યાં એનું જીવન છે હણાઈ જાય છે, એને એમ લાગે છે કે મારી ઉપર રોકટોક કરીને મારી ઉપર બંધનો મૂકવામાં આવે છે, એવા બંધનો એના ઉપર ન નાખો, પણ એને વિકસિત થવા દો. કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અંજવાળું આપશે. આ કોલસામાંથી જે સાકર શોધે છે એ ક્યારેક જગને એક નવું અંજવાળું આપશે, નવું પ્રકાશ આપશે. નિખિલરાય પર આની અસર થઈ જણાય છે, કારણ કે તેઓ તદ્દન મૌન જાળવે છે. નિખિલરાય છે એ મૌન થઈ જાય છે. ભાસ્કરરાયની વાત તેને થોડી ઘણી સાચી લાગે છે, સમજે છે. ભાસ્કરરાયને આથી સંતોષ ઉપજે છે. ભાસ્કરરાયને સંતોષ થાય છે કે ભાઈ મેં જે સમજાવ્યું એ નિખિલરાય સમજા ખરા. ખુરશીમાંથી ઊભા થઈ એવો બારણે પહોંચે છે. બૂમ મારીને કહે છે, અંજુ, કિન્નર, અહીં આવો. અંજન અને કિન્નરીને બેયને બોલાવે છે. કિન્નરી આવી પહોંચે છે. કિન્નરી કહે છે, શું કહ્યું કાકા? ભાસ્કરરાય કહે છે, અંજન ક્યાં છે? અંજન પણ આવે છે. હવે કિન્નરી ભારથી કહે છે, આ આવ્યો. ભાસ્કરરાય ધીરેથી કહે છે, જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વેચી આપે, કે હું તમારા માટે રમકડા લઈ આવ્યો છું. લતા ભાભીને કહો કે તમને બેયને વેચી દે. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલરાય ભણી હોય છે. કિન્નરી જાય છે દોડી રમકડા લેવા માટે, પણ અંજન છે ક્યાં જોવે છે? ભાસ્કરરાય સામું જોવે ને, નિખિલરાય સામું જોવે છે. નિખિલરાય એના પિતા સામું જોવે છે કે મારા પિતા પરવાનગી આપે તો જ હું જાઉં, કેમ કે એ ખીજાણા હતા, એટલે એનાથી ડરતો હતો. જાણે જવાની રજા ન માગતો એવી રીતે એની સામું જોવે છે. તો નિખિલરાય શાંતિથી કહે છે, જા. એટલે ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. કિન્નરીને દોડતા દોડતા પકડી પાડે છે કે પહેલા હું જઈશ. ભાસ્કરરાય એ બતાવતા કહે છે, જોયું? નિખિલરાય આડું જોઈ જાય છે. નિખિલરાય શું કરે છે? આડું જોઈ જાય છે. નિખિલરાય આડું જોઈ જાય છે અને ભાસ્કરરાય પડખે પડેલું છાપું ઉઘાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. બંને ખુશ થઈ ગયા. તો આ પાઠમાં આપણે જોયું કે અંજન નામનો
જે વિદ્યાર્થી છે તમારી જેવડો જ છે, તમારી જેવડો છોકરો છે, તો હું ખરેખર તોફાની હતો? તોફાની તો બાળકો હોવા જોઈએ, પણ કેવા તોફાન હોવા જોઈએ કે જેના તોફાનથી પણ શિક્ષણ મળે ને, બરોબર? તમે કાર્યો કરો એવા કે જેનાથી તમે કંઈક જ્ઞાન મળે, બરોબર? એટલે અંજનના એવા તોફાન હતા નહીં કે જેનાથી એને વઢવું જોઈએ, ખીજાવવું પડે, મારવો પડે, એવા તોફાન અંજનના હતા નહીં. એટલે નિખિલરાયને સાચું જ્ઞાન કોને? એના મિત્ર ભાસ્કરરાયે આપ્યું. અને ભાસ્કરરાયે જે પ્રેમથી બંને બાળકોને ટેકલ કરવાની પ્રયત્ન કર્યા, એના કારણે એ બંને છોકરાઓ છે જો એ ભાસ્કરરાયના આવતાની સાથે જ પ્રસન્ન થઈ જાય છે, ખુશ થઈ જાય છે. શા માટે? કે છોકરાઓને પણ હતું કે ભાસ્કરરાયના આવવાથી બધો મામલો શાંત પડી જશે અને મારા પિતાશ્રીને એ સમજાવી દેશે, એટલો એને ભરોસો ભાસ્કરરાય ઉપર હતો, બરોબર? ચાલો હવે આના રૂઢિપ્રયોગો ખાસ પાકા કરી લેજો, એના અર્થો પાકા કરી લેજો, વાક્ય પ્રયોગ પણ એના કરી લેજો. પરીક્ષામાં તમને મોટે ભાગે પૂછાય છે રૂઢિપ્રયોગોનો અર્થ આપો અને વાક્ય પ્રયોગ કરો, અને ટિપ્પણ પણ જોઈ લેવા, જેના કારણે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો પણ તમે શીખી શકો. પછી અહીંયા ભાષા સત્તામાં આપ્યું છે કે લેખનમાં જોડણીનું ઘણું જ મહત્વ છે. જોડણીનું એક મહત્વ આપવામાં આવ્યું છે. જોડણીની ભૂલ આપણે કરીએ છીએ, રસવાય દીર્ઘાય, રસવ ઉ દીર્ઘ ઉ, બરોબર? પછી જોડિયા શબ્દો હોય, પછી બે શબ્દો વચ્ચે ક્યારેક ડેસ્ક લખવાની હોય બે શબ્દોને જોડવા માટે, તો એ બધા વિરામ ચિહ્નો, રસવાય દીર્ઘાયની ભૂલો એ જોડણીમાં સુધારવી જોઈએ, બરોબર? જોડણીની ભૂલને કારણે અર્થ બદલાઈ જાય છે, તેમજ સાચા અર્થમાં આપણે વ્યક્ત થઈ શકતા નથી. દાખલા તરીકે દિન અને દિવસ, બરોબર? દિન અને દિવસ, દિન અને ગરીબ. રસ્વ દિન હોય તો એ દિવસ માટે દિન વપરાય, અને દીર્ઘ દિન હોય તો એ ગરીબ થઈ જાય પાછું, દિન એટલે ગરીબ, બરોબર? આ ઉપરાંત આ એકમમાં આવતા શબ્દોની જોડણી પણ આપણે ધ્યાને રાખીએ. કિલકિલાટ, સુરેન્દ્રનાથ, ખુશમિજાજ, ઢીલો ઢસ, પ્રયત્ન વગેરે આ બધા જોડણીઓ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. કે પરીક્ષામાં તમને પૂછે કે નીચેના શબ્દોની જોડણી ભૂલો સુધારો, તો તમે લખી શકો. જોડણીને કારણે અર્થ બદલાતા હોય એવા શબ્દો, જો દાખલા તરીકે પાણી, દીર્ઘ અણી કર્યું હોય તો એ પાણી જળ માટે વપરાય, બરોબર? પણ પાણી રસવઈ કર્યું હોય તો પાણીનો અર્થ થાય હાથ. હવે માની લો કે તમારે પાણી પીવું છે એવું વાક્ય તમે લખ્યું હોય, પણ એમાં રસવઈ કર્યું હોય તો હાથ પીવા છે એવું થાય અર્થ. હાથ પીવા છે એવો અર્થ થાય ને, અર્થ ફરી ગયો વાક્યનો, બરોબર? એટલા માટે રસવઈ દીર્ઘઈ નો શબ્દ ખૂબ જરૂરી છે. જેમ દિન આવ્યું હતું, દિન રસવઈ આવ્યું હોય તો તમે દિવસ તરીકે વાપરી શકો દિનને. દીર્ઘ દિન કર્યું હોય તો દિન એટલે ગરીબ થાય, સમજાય ને? એટલે સારું ને માટે, સારું ને સુંદર. સારું ઉપર મીંડું ન કરો, અનુસ્વાર ન કરો, તો ને માટે કે મારા સારું એક સરસ મજાનું પુસ્તક લાવ્યા, મારા પિતાજી મારા સારું એક સરસ મજાનું પુસ્તક લાવ્યા. પણ એમાં સારું ઉપર મીંડું કરવાનું નહીં, અનુસ્વાર નહીં કરવાનું. અનુસ્વાર કરો તો સારું ઓલું થઈ જાય, પાછું અર્થવાળું સારું, ખૂબ સારું એમ. સારું એટલે સુંદર. પછી ચીર, દીર્ઘ ચીર હોય તો વસ્ત્ર, અને રસ્વ ચીર હોય તો લાંબુ. વિરામચિહ્નોના ઉપયોગ દ્વારા અર્થ બદલાતા હોય તેવા વાક્યો જોઈએ. આ વાક્યો વાંચો અને સમજો. તો ઉદાહરણ છે કે અહીં ગંદકી કરવી નહીં, અલ્પવિરામ, કરનાર સજાપાત્ર થશે. હવે માની લો કે અલ્પવિરામ છે એ તમે આગળ લઈ લ્યો કે અહીં ગંદકી કરવી નહીં, કરનાર સજાપાત્ર થશે. અર્થ ફરી ગયો ને બેયનો. તમારા ધોરણની આપો, અમારે તો 8મા વાળા બેઠા જ નહીં. અહીં ગંદકી કરવી નહીં કરનાર સજાપાત્ર થશે, બરોબર? એટલે વિરામચિહ્નનો ઉપયોગ પણ આપણે યોગ્ય રીતે સમજવો જોઈએ. ચાલો અભ્યાસ. અંજન ઉપર નિખિલરાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? મુસ્કાન, થપ્પડ મારીને, બરોબર? થપ્પડ મારીને ગુસ્સે થાય છે ને એને મારે પણ છે. ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા? માનસી, રમકડા. સરસ, રમકડા. અંજન સાકર શામાંથી શોધતો હતો? ચાલો યશ, સરસ, કોલસામાંથી. ચાલો ત્યાર પછી અંજનથી સાઈનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો? બીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન, અંજનથી સાઈનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો? હાલો ચારમી. અંજનથી સાઈનો ખડિયો ટેબલ ઉપર હાથ
મારે ચાલુ તો અહીં મને પૂછવા નહીં આવતું. અંજનથી સાઈનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો? તો કે અંજનથી સાઈનો ખડિયો ટેબલ પર હાથ લાગવાથી ઢોળાઈ ગયો. ચાલો બીજો પ્રશ્ન. નિખિલ રાયને અંજનના ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ સોંપે છે? નિખિલ રાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ સોંપે છે? મુસ્કાન. નિખિલ રાય અંજનને ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ વગેરે નિખિલ રાયને સોંપે છે. ભમરડો, પૈડા, પછી લખોટી હતી ને? હા. ચાલો યસ. યસ. યસ છે કે યુગ છે? હા તો બોલો પ્રશ્નનો જવાબ. નિખિલ રાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ આપે છે? પૈડું, સળિયા, ભમરડો અને ઝાડ વગેરે વસ્તુઓ આપે છે. ચાલો પછી અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે? 4મી. અંજન માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે. અંજન માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે. ચાલો પછી આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે તે જણાવો. વાક્ય કોણ કહે છે, કોને કહે છે, બેયના નામ લખવાના છે. કોણ કહે છે અને કોને કહે છે. પણ ભાઈ દવા પીધા વિના તે કઈ ચાલે? કયા પ્રસંગી કહે છે એ કહેવાનું છે. માનસી. કિન્નરી કોને કહે છે? અંજનને કહે છે. ક્યારે કહે છે? કે જ્યારે અંજન છે એ બીમાર પડ્યો હોય ત્યારે. બીમાર હોય ત્યારે કહે ને. ચાલો પછી બીજું. બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. ચાલો યુગ. બાળકોનું ભવિષ્ય એમની માતા જ રગદોળે છે. એનો જવાબ કોણ કોને કહે છે ને ક્યારે કહે છે? અંજનના મમ્મીને કહે ને. નિખિલ રાય અંજનની માતાને કહે છે. ક્યારે કહે છે? જ્યારે જ્યારે એની માતા એનો બચાવ કરવાનો પ્રયત્ન કરે છે ને, અંજનનો બચાવ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે કહે છે. એટલે પ્રસંગ કયો આવશે? જ્યારે અંજનની માતા તેનો બચાવ કરવાનું કહે છે ત્યારે કહે છે. ચાલો પછી ત્રીજું. પણ પીળા રંગનું શું? પીળા રંગનું શું થશે? ઈ યશ બોલવાનું છે. હા ઈ કોણ? આ કોને કહે છે? પોતાની જાતને જ કહે છે. એકલો ને એકલો વાત કરે છે ને. અંજન પોતાની જાતને કહે છે. હે? આ સ્કૂલે તો સ્વાધ્યાય પૂછી લેવા માટે આવવાનું છે. અત્યારે આપણે આ ચાલુ રાખો ને પછી હું સૂચના લખું છું. હા હા, એ હમણાં હું સૂચના છેલ્લે આપું છું. ચાલો પીળા રંગનું શું થશે? તો કે અંજન કહે છે, પોતાની જાતને કહે છે. અને ક્યારે કહે છે? તો જ્યારે રંગોનું મિશ્રણ એ શીખતો હોય ત્યારે. બરોબર. ચાલો ચોથું. અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા ખાલી જગ્યા રંગ મળ્યો. કયો રંગ મળ્યો તો? માનસી. જાંબુડો એટલે કે જાંબલી રંગ. ચાલો પછી બીજું. કિન્નરી અંજનને ખાલી જગ્યા પૂછવા આવી હતી. શું પૂછવા આવી હતી મુસ્કાન? 17 કેટલા થાય? બરોબર. ચાલો પછી ત્રીજું. અંજન કિન્નરીને ખાલી જગ્યાને મદદ કરવાનું કહે છે. અંજન કિન્નરીને ખાલી જગ્યાને મદદ કરવાનું કહે છે. કોને મદદ કરવાનું કહે છે? 4મી. તેની માતાને. ચાલો ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા. શું લાવ્યા હતા? બોલ. રમકડા. સરસ. ચાલો પછી અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા માંગે છે. ચાલો યુગ. સાકર. સરસ. ચાલો પાઠમાં હવે આ સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય કરી નાખજો. પ્રશ્નો ને એના ઉત્તર. બરોબર. સ્વાધ્યાય અભ્યાસ 2 લેસનમાં રૂઢિપ્રયોગ ને ટિપ્પણ એ પણ લખવાના છે. બરોબર. પાકી બુક ને રફ બુકમાં લેસન કરી નાખવાનું છે. સમજાઈ ગયું?
ઓકે ને? આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ, બરાબર?